પ્રિપોઝિશન કાર્યનું નામ. પ્રિપોઝિશન વર્ડ અલગ અલગ હોય છે, જેમાં ઓન, એબાવ, ઓવર, ઇન, ઇનટુ, બિટવીન, એમંગ, એક્રોસ, વિથ, આ બધા શબ્દો છે એ બધા શબ્દો છે પ્રિપોઝિશન વર્ડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓન એટલે ઉપર, એબાવ એટલે ઉપર, ઓવર એટલે ઉપર, ઇન એટલે ની અંદર અથવા તો માં, ઇનટુ એટલે માં અથવા તો અંદર, બિટવીન યાની કે વસ્તુના સંદર્ભમાં વાત કરીએ તો બે વસ્તુ કે બે વ્યક્તિની વચ્ચે, એમંગ એટલે કે બે કરતાં વધારે વસ્તુ કે વ્યક્તિની વચ્ચેની વાત હોય, એક્રોશ એટલે એક બાજુથી બીજી બાજુ તરફ ઓળંગવાના સંદર્ભમાં એક્રોશ વપરાય છે, વિથ એટલે સાથે અથવા તો વડે, એના પણ બે મિનિંગ થાય છે, બિહાઇન્ડ, બિહાઇન્ડ એટલે કોઈ પણ વસ્તુની પાછળ કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય તેના સાથેનો સંબંધ સૂચવે છે, આફ્ટર એટલે પછી, પછી એટલે પાછળ, જે ગતિ સૂચવતા હોય તે પણ કહી શકાય, ઓફ એટલે નો, ની, નું, ના એવો શબ્દ પણ આમાં વપરાવામાં આવે છે, જે કોઈ પણ એક બે બાબત કે કોઈ વસ્તુની બીજી વસ્તુ સાથેનો સંબંધ દર્શાવે છે. ફોર એટલે માટે, કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે ફોર દ્વારા સૂચવવામાં આવે છે, એટલે કે બીજા સંદર્ભમાં આપણે જોઈએ તો ફોર એ ની માટે પણ આપણે કહી શકાય. ત્યાર પછી છે એટ, એટલે કે તે સમયે તે સ્થળે તે સૂચવે છે અથવા તો ની તરફ જવું એ પણ સૂચવે છે. ફ્રોમ, એક સમયથી ત્યાં સુધી અથવા તો એક સ્થળેથી બીજા સ્થળ સુધી. ત્યાર પછી છે બિફોર, બિફોર એટલે પહેલાં, એ સમયના સંદર્ભમાં સૂચવવામાં આવે છે. આફ્ટર પણ સમયના સંદર્ભમાં સૂચવવામાં આવે છે, આફ્ટર એટલે પછી. નિયર એટલે નજીક, ની પાસે હોવું, ની નજીક હોવું. બાય એટલે દ્વારા, ના વડે, એના સંદર્ભમાં ઉપયોગ થાય છે. ટીઓ ટુ ની તરફ, ની જગ્યાએ જવું. આલોંગ એટલે ની સમાંતર, ઓ એન ઓન તો આપણે પહેલાં જ જોયું હતું, અને અંડર એટલે ની હેઠળ અથવા તો ની નીચે, એના સંદર્ભમાં અંડરનો ઉપયોગ કરવામાં આવે છે. અને અબાઉટ એટલે ના વિશે, આ